વેલકમ ટુ સ્વાદ સિરીઝ. હું મનીષા આજે તમારા માટે લઈને આવીશું લીલી તુવેરના કચોરી ચાટ. કચોરી તો નોર્મલી આપણે બનાવતા હોઈએ છીએ, પણ હું આજે તમને કચોરી ચાટ બનાવતા શીખવાડું છું. ખૂબ જ ઇઝી છે, પણ કચોરીનું પડ એકદમ ક્રિસ્પી થાય એ પણ આમાં ખૂબ જરૂરી છે. તો તમે તેના માટે મારો આ આખો વિડીયો જરૂરથી જોજો. તો અહીંયા મેં આ રીતે તુવેરના દાણાને સાફ કરી ધોઈ અને કપડા પર કોરા કરવા માટે મૂકી દીધા છે. તો દાણા આ રીતે કોરા પડી જાય ત્યારબાદ આપણે કટરમાં આ રીતે એને પીસી લેવાના છે. મિક્સરમાં કરીએ છીએ તો માવો થોડો ચીકણો થઈ જાય છે, ક્યારેક અમુક દાણા આખા પણ રહી જાય છે. એટલા માટે આ રીતે કટરનો જ ઉપયોગ કરી અને આપણે માવો તૈયાર કરવાનો છે. તો બધા જ દાણાને આપણે કટરમાં પીસી લીધા છે. તમે જોઈ શકો છો માવો આપણો તૈયાર થઈ ગયો છે. તો લગભગ અહીંયા મેં 2 કિલો જેટલા તુવેરના દાણા લીધા છે. તેની સામે આપણે અહીંયા 100 થી 150 ગ્રામ જેટલા પૌવા લેવાના છે, જે બટાકા પૌવામાં યુઝ કરીએ. તે પૌવાને ધોઈ અને આ રીતે ઢાંકી અને અડધો કલાક પહેલાં આપણે મૂકી દેવાના છે. ત્યારબાદ આપણે એક પેન લઈશું અને તેમાં 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ એડ કરી દેવાની છે. અને મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલા તલ એડ કરી દીધા છે. અને આપણે લીલા મરચાંની પેસ્ટ યુઝ કરવાની છે. આમાં આપણે લાલ મરચું બિલકુલ જ યુઝ નથી કરવાનું, એટલે તમારે તમારા જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. અને માવો આપણે આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. અને ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને એને ઢાંકી અને ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો માવાનો કલર એકદમ સરસ ગ્રીન જ રહેશે. એના માટે આપણે એની થોડીક ટિપ્સ જોઈ લઈશું. તો આ રીતે મેં ઢાંકી દીધું છે. આપણે બને તો એમાં લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે, લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. હવે આપણે જે પૌવા પલાળીને રાખ્યા હતા તે આમાં એડ કરી દેવાના છે. પૌવા સરસ રીતે મિક્સ કરી લેવાના છે. પૌવા એડ કરવાથી કચોરીનું સરસ રીતે બાઇન્ડર મળશે અને જ્યારે પણ તમે કચોરી ખાશો તો બિલકુલ ભૂકો નહીં થાય. એટલા માટે આપણે અહીંયા પૌવા એડ કરવાના છે. હવે આપણે પૌવાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને 5 મિનિટ માટે ઢાંકી લઈશું. આ રીતે ઢાંકી દીધા પછી 5 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો પૌવા હલાવશો એટલે તમને આઈડિયા આવી જશે કે પૌવા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને માવાને બાઇન્ડર પણ સરસ રીતે મળી ગયું છે. હવે આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો અને આગળ પડતી ખાંડ નાખવાની છે. આપણે ખાટી મીઠી અને તીખી એવી કચોરીનો માવો તૈયાર કરવાનો છે. એટલે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને સરસ રીતે મિક્સ કરી અને એને ફરીથી થોડીક વાર આપણે ઢાંકી દઈશું, જેથી કરીને ખાંડનું પાણી છૂટી જાય અને માવો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો માવામાં એકદમ સરસ બાઇન્ડર આવી ગયું છે. એનો કલર પણ એકદમ ગ્રીન રહ્યો છે. લાસ્ટમાં આપણે થોડા દ્રાક્ષ અને કાજુ એડ કરી દઈશું. અને મેં 2 લીંબુનો રસ આમાં એડ કરી દીધો છે. લીંબુનો રસથી એનો થોડો ખટાશ પડતો ટેસ્ટ અને ખાંડ આપણે એડ કરી છે એટલે ખાટો મીઠો અને તીખો આપણો આ માવો તૈયાર થઈ જશે. લાસ્ટમાં આપણે કોથમીર એડ કરીશું અને લીલું લસણ એડ કરીશું. લીલા લસણનો ટેસ્ટ કચોરીમાં ખૂબ જ સરસ લાગે છે. તો માવાને હવે આપણે ઠંડો પડવા દેવાનો છે. ત્યાં સુધી આપણે કચોરીનો ભરવા માટે લોટ બાંધી દઈશું. તો લોટમાં મેં અહીંયા હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. ચીલી ફ્લેક્સ એડ કરવાથી કચોરીમાં પાંદડી પાંદડી દેખાય છે, એ ખૂબ જ સરસ લાગે છે. મુઠ્ઠી પડતું મોવણ અને 1 લીંબુનો રસ એડ કરી દીધો છે મેં. લીંબુનો રસ એડ કરવાથી કચોરીનું પડ એકદમ સરસ ક્રિસ્પી થશે. અને બને તો આપણે ફ્રીજના ઠંડા પાણીથી લોટ બાંધવાનો. લોટ સરસ રીતે બંધાઈ જાય ત્યારબાદ આ રીતે તમારે થોડો સોફ્ટ લોટ બાંધવાનો છે અને લોટને આપણે અડધા કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું. લોટને થોડીક વાર રહેવા દઈએ. ત્યાં સુધી આપણે કચોરીનો માવો ઠંડો પડી ગયો છે તો એમાંથી આ રીતે બોલ બનાવી દેવાના છે. આપણે અત્યારે અહીંયા કચોરી ચાટ બનાવવાની છે એટલા માટે મેં થોડી મોટી સાઇઝના બોલ વાળ્યા છે. જો તમારે કચોરી ભરવાની હોય તો તમે નાના નાના બોલ વાળો તો પણ ચાલે. તો આ રીતે આપણે કચોરીના બોલ બનાવી દેવાના છે બધા જ માવામાંથી.
તો તમે જોઈ શકો છો અહીંયા બધા જ માવામાંથી બોલ આપણા તૈયાર થઈ ગયા છે. બીજી બાજુ આપણા લોટને પણ થોડો રેસ્ટ મળી ગયો છે, તો ફરીથી એને થોડો મસળી લઈશું અને ત્યારબાદ આપણે એ નાના નાના ગુલ્લા કરી અને એમાંથી આપણે કચોરી વણવાની છે. થોડી કચોરી ચાટ બનાવવાની છે, એટલે કચોરી આપણે થોડી મોટા બોલ બનાવ્યા છે, તો થોડી મોટી બનશે આપણી કચોરી અહીંયા. તો આ રીતે મેં લૂ લઈ લીધું છે અને કચોરી વણી અને એને આપણે સ્ટફ કરી દઈશું બોલ. તમે જોઈ શકો છો હળદરથી થોડો પીળો અને આપણે જે ચીલી ફ્લેક્સ નાખ્યા છે એનાથી પાંદડી ઉપર દેખાય છે, એકદમ સરસ યલો અને રેડ. અને આ રીતે એને ફિટ કરી દઈશું અને થોડીક આપણે ચાટ બનાવવાની છે, એટલે થોડી પ્રેસ કરી અને મૂકી દઈશું. તો બધી જ કચોરી આ રીતે મેં થોડી પ્રેસ કરી દીધી છે, થોડી બેઠી થશે તો કચોરી ચાટ કરતી વખતે આપણને સર્વ કરવામાં ઇઝી પડશે. હવે બધી જ કચોરીને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર મીડિયમ તેલ ગરમ થઈ જાય પછી થોડુંક આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસ કરી અને એને ડીપ ફ્રાય કરી લેવાની છે. તો આ રીતે હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. અને ત્યારબાદ બધી જ કચોરી આપણે એક વખત આ રીતે હલકો ગુલાબી કલર આવે એ રીતે તળી લઈશું. અને ત્યારબાદ આપણે જ્યારે સર્વ કરવાની થાય તે ટાઈમ પર આપણે એને ફરીથી થોડી ડીપ ફ્રાય કરી અને થોડો ગોલ્ડન કલર કરી દઈશું. તમે જોઈ શકશો કચોરીનો પડ એકદમ સરસ ક્રિસ્પી થશે. આ રીતે તમે કરશો તો સરસ આપણે ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણે કચોરીને સર્વ કરીશું. ગરમ ગરમ કચોરી એકદમ સરસ ક્રિસ્પી પડ આપણું તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. હવે આપણે એને સર્વ કરીશું. તો આ રીતે કચોરી પ્લેટમાં મૂકવાની છે, તેના ઉપર આપણે ગ્રીન ચટણી નાખવાની છે. ત્યારબાદ ઉપર અહીંયા મેં ખજૂરની ચટણી એડ કરી છે અને ત્યારબાદ ઉપરથી આપણે નાયલોન સેવ એડ કરીશું. જો તમારી પાસે દાડમ અવેલેબલ હોય તો તમે દાડમ, કોથમીર પણ એડ કરી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો કચોરી ચાટ અહીંયા તૈયાર થઈ ગયો છે. ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.